ખેલવાડના નેતાજી સુભાષચંદ્ર બોઝ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગત 26, 27 અને 28 જાન્યુઆરી દરમિયાન આયોજિત ત્રિદિવસીય યુનિટી ક્રિકેટ કપ ટુર્નામેન્ટનું શાનદાર સમાપન થયું હતું. આ રોમાંચક ટુર્નામેન્ટમાં ગેલવાડ, રીંગણવાડા, ડાભેલ, આટિયાવાડ અને સોમનાથ સહિત કુલ 5 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની રસાકસીભરી ફાઇનલ મેચ ડાભેલની બ્રિજેશ 11 અને ગેલવાડની જેડી કિંગ વચ્ચે યોજાઈ હતી, જેમાં બ્રિજેશ 11એ પ્રથમ દાવ લેતા 91 રનનો સ્કોર ખડક્યો હતો. તેના જવાબમાં જેડી કિંગની ટીમ માત્ર 66 રન બનાવી શકતા બ્રિજેશ 11એ શાનદાર જીત મેળવી યુનિટી કપ પર કબજો મેળવ્યો હતો. મેચના સમાપન પ્રસંગે વિજેતા અને રનરઅપ ટીમના ખેલાડીઓને ટ્રોફી અને રોકડ પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમાપન સમારોહમાં ગેલવાડના મહિલા સરપંચ હિતાક્ષીબેન જિગ્નેશ પટેલ, આટિયાવાડના મહિલા સરપંચ સુનિતાબેન પટેલ, ગેલવાડ જિલ્લા પંચાયત સભ્ય અશોક પટેલ તેમજ ભાવેશ પટેલ, કનુ પટેલ અને અમૃત પટેલ સહિતના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહીને ખેલાડીઓ અને ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. આપણા વચ્ચે ઉપસ્થિત જીગુભાઈ નથી, એમનો પહેલાં તો કમિટી મેમ્બરે આભાર માનવો જોઈએ, કેમ કે ઘણા શોર્ટ ટાઈમમાં આ ગ્રાઉન્ડ બુક હતું 26મી જાન્યુઆરીએ એને કેન્સલ કરાવીને આપણા ડાભેલ ગામના યુવાનોને રમવા માટે એમણે કેન્સલ કરાવીને તમને આ ગ્રાઉન્ડ આપ્યું, એટલે એમના માટે તમે ધન્યવાદ કે ડાભેલના યુવાનો માટે અમને ગ્રાઉન્ડ આપ્યું છે. બીજું આ કમિટી જે યુનિટી કપ રમાડવામાં આવી રહી છે એ ફર્સ્ટ ટાઈમ છે. હાર જીત તો એક સિક્કાની બે બાજુ છે, એટલે હાર જીત તો થતી રહી, પણ આવનાર સમયમાં આવતા વર્ષે હવે આ 5 થી 10 ટીમો બને અને ડાભેલ ગામના કે બીજા પણ આપણા યુવાનો છે એ ક્રિકેટમાં ભાગ લઈ અને બધાને રમવાનો મોકો મળે એવું આ કમિટી મેમ્બરને રિક્વેસ્ટ છે કે જેથી કરીને ખૂબ જ સુંદર આયોજન કરે. આ તમારું પહેલું છે તો સરસ છે અને બધા જ રમ્ય છે સરસ રીતે, એટલે બીજું તો કશું નથી કેવું, બસ એટલું કહેવા માંગુ છું કે આવતા વર્ષે એનાથી ખૂબ સરસ તમે આયોજન કરે. વેલકમ કરવા માંગુ છું, કેમ કે એ લોકો ખૂબ જ મહેનત કરી છે. સાથે જે કમિટી મેમ્બર્સ છે એમને હું ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે એમને ખૂબ સરસ આ પ્રોગ્રામ રાખ્યો છે, ટુર્નામેન્ટ રાખ્યું છે અને પ્રથમવાર ડાભેલનું યુનિટી કપ રમાય છે એ બદલ હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. સાથે આપણા જે યુવાઓ છે એ આપણું ભવિષ્ય છે, તો એમને પણ હું કહેવા માંગુ છું ખૂબ આગળ વધો, હાર્ડવર્ક કરો, આપણું દેશનું અને દમણનું નામ રોશન કરો. ધન્યવાદ. આભાર.